અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલમાં એપ્રિલ 2023 દરમિયાન 11 કેડર માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી, જેમાં 1156 ઉમેદવારોએ ભાગ લીધો હતો. 1.5 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી નથી. પીડિત એટલા માટે કહેવું પડે છે કે જ્યારે એક સંસ્થા એમની ભરતીની જાહેરાત બહાર પાડે ત્યારે અમે હોંશે ફોર્મ ભરીએ છીએ. પછી જ્યારે અમને ફાઇનલ મેરિટ લિસ્ટ પાડવાની વાત આવે છે તો 6 મહિના થઈ જાય છે. 2 મહિનાથી અમે સતત અહીંયા બધે ધક્કા ખાઈએ છીએ. 3-1 મહિનાથી બધે અલગ અલગ અમે જેથી અમારા થાય અમે બધા દરવાજા ખખડાયા છે. ગતરોજ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા હોવાથી સાંજના સમયે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં 107 જેટલા ઉમેદવારોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. આની કરતાં તો હું તો કહું છું, બેરોજગાર ઉમેદવારની જેટલી માનસિક પરિસ્થિતિ ખરાબ નથી એટલી તો અમારી માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે રોજ સવારે ઉઠીને સપનું જોઈએ કે કાલે સિવિલ હોસ્પિટલમાં નિમણૂક મળશે, કાલે નિમણૂક મળશે. એટલે અમારા કરતાં હું તો કહું છું ઉમેદવારની એટલી માનસિક સ્થિતિ સારી હશે. આ ઉપરાંત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ સીટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેમાં અગાઉ 650 બેઠકમાંથી 430 બેઠકો રાખવામાં આવી હતી. અમદાવાદથી દિવ્ય ભાસ્કર માટે ધ્વનિ મોદીનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.